નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિડિયો લેક્ચરની અંદર પાંચમા ચેપ્ટરના લખાણ સંબંધી પ્રશ્ન બધા જોયા હતા. હવે પાંચમા ચેપ્ટરના લખાણ સંબંધી બધા જ પ્રશ્નો આપણે જોઈ લીધા હતા. હવે અત્યારે આપણે જે કંઈ સમજવાનું છે એ છે સ્વાધ્યાય. ચેપ્ટર નંબર 5 નું સ્વાધ્યાય સમજવાનું છે. જેમ આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર વાત થઈ હતી એ પ્રમાણે આપણે પાંચમા ચેપ્ટરનું સ્વાધ્યાય સમજવા માટે તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. તો આજનો વિડિયો લેક્ચર છે. આજનો વિડિયો લેક્ચર તમે ટેક્સ્ટ બુક વગર સમજી નહીં શકો. તો ફર્સ્ટ કન્ડિશન પહેલા તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. તો તમે આજમાં ટેક્સ્ટ બુક રાખજો. હું અહીંથી તમને પેજ નંબર કહેતો જાય અને સ્વાધ્યાય બધું સમજાવતો જાય. તો ખાસ 10મા ધોરણની ટેક્સ્ટ બુકની વ્યવસ્થા ન હોય તો પહેલા વ્યવસ્થા કરી લ્યો. વ્યવસ્થા કર્યા પછી જ તમે આ વિડિયો લેક્ચરને જોજો, કારણ કે ટેક્સ્ટ બુક વગર તો તમને ખબર જ નહીં પડે. મારે ટેક્સ્ટ બુકમાંથી સ્વાધ્યાય તમને કહેવાનું છે અને એ સ્વાધ્યાય સમજાવવાનું છે અને એના જવાબ મારે બોર્ડ ઉપર લખવાના છે. તો ચેપ્ટર નંબર 5 નું સ્વાધ્યાય તો તમને એમ થાય કે સર અગાઉના ચેપ્ટરના કોઈ સ્વાધ્યાય તો તમે કરાવ્યા નહીં. તો હવે અગાઉના ચેપ્ટરના કોઈ સ્વાધ્યાય નથી કરાવ્યા તો એના હું કરાવીશ ને, ક્યાં ના છે. અગાઉના ચેપ્ટરના સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થશે, પણ પાંચમા ચેપ્ટરના સ્વાધ્યાય પછી મારે એક 7મું ચેપ્ટર પૂરું કરવાનું છે. જો 7મું ચેપ્ટર આપણું પૂરું થઈ જશે, 99% થઈ જ જવાનું છે. 7મું ચેપ્ટર જેવું પૂરું થઈ જશે એટલે હું તમને 7મા ચેપ્ટરનું સ્વાધ્યાય કરાવીશ. તો પ્રશ્નો થાય કે સર 5માનું કરાવી દીધું, 7માનું કરાવી દીધું, વચ્ચે 6થું ચેપ્ટર બાકી રહેશે. તે 6થા ચેપ્ટરનું સ્વાધ્યાય હું તમને કરાવીશ. તે 6થું પૂરું થશે, 6થા ચેપ્ટરનું સ્વાધ્યાય પૂરું થાય એટલે આપણે પેલું 10મું ચેપ્ટર હતું તે 10મા ચેપ્ટરનું સ્વાધ્યાય આમ તમે જોવા જાવ તો કરાવી જ દીધું છે. બાકી નથી રાખ્યું, કારણ કે એમાં મોસ્ટ ઓફલી દાખલા છે ને બધા જ દાખલા સ્વાધ્યાયના આપણે તમને કરાવી દીધેલા છે. 10મા ચેપ્ટરનું સ્વાધ્યાય પણ ફરીથી કરાવવામાં આવશે. 16મા ચેપ્ટરનું સ્વાધ્યાય પણ ફરીથી કરવામાં આવશે. 10મા અને 16મા ચેપ્ટરના સ્વાધ્યાય પછી આપણે બાકી રહેલા અગાઉના ચેપ્ટરના સ્વાધ્યાય પણ કમ્પ્લીટલી પૂરા કરવાના છે. અત્યારે 5મા ચેપ્ટરનું સ્વાધ્યાય કરાવું છું. આના પછીના વિડિયો લેક્ચરની અંદર હું તમને 7મું ચેપ્ટર આખું સમજાવીશ. 7મા ચેપ્ટરનું પણ સ્વાધ્યાય કરાવશું. પછી 7મું ચેપ્ટર પૂરું થઈ જશે પછી એક પણ પ્રકારના નવા ચેપ્ટરો ચાલશે નહીં. પછી જે કાંઈ ચેપ્ટરના સ્વાધ્યાયો બાકી છે એ સ્વાધ્યાયો તમને ફરીથી સમજાવવામાં આવશે. બોર્ડમાં પૂછાયેલા સવાલ તમને ફરીથી સમજાવવામાં આવશે. તો આપણે 5મું ચેપ્ટર પૂરું કરી દીધું હતું. ગત વિડિયો લેક્ચરની અંદર આપણે 5મા ચેપ્ટરના લખાણ સંબંધી પ્રશ્નો પણ તમને સમજાવી દીધા હતા. આ વિડિયો લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર 5મા ચેપ્ટરનું સ્વાધ્યાય કમ્પ્લીટલી પૂરું કરવાનું છે. તો હવે આપણે 5મા ચેપ્ટરના સ્વાધ્યાયની અંદર જોઈએ, દરેક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ. આ ચેપ્ટરનું સ્વાધ્યાય તમારે પાકી બુકમાં લખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓના મેસેજ બી આવે કે સર અમારે સ્વાધ્યાય લખવાનું કે નહીં લખવાનું. તો હું સમજાવી દઉં ને પછી સ્વાધ્યાય લખવાનું, ત્યાં લગી નહીં લખવાનું. તો કોઈ ઘણા એમ પૂછશે સર નવી બુક બનાવવાની સ્વાધ્યાયની? ભાઈ નવી બુકની જરૂર નથી. તમે જ્યાંથી જે જગ્યાએ પૂરું કરો છો, સપોઝ 7મું ચેપ્ટર 5મું ચેપ્ટર પૂરું થયું, 5મા ચેપ્ટરનું સ્વાધ્યાય લખાઈ ગયું, 7મું ચેપ્ટર ચાલુ થશે, 7મા ચેપ્ટરનું સ્વાધ્યાય લખાઈ જશે. પછી એમ થાય કે સર 6થું ચેપ્ટર તો ભલે ને, પણ તમે હેડિંગ આપી દો ને 6થા ચેપ્ટરનું સ્વાધ્યાય. પ્રશ્ન શું છે એમાં? કઈ વાંધો નહીં. તમારે તમારી જે જગ્યાએ જે વસ્તુ પૂરી થાય ત્યાંથી તમારે નવું હેડિંગ આપી દેવાનું, નવા ચેપ્ટરનું સ્વાધ્યાય લખી નાખવું. તો હવે આપણે નવા 5મા ચેપ્ટરનું સ્વાધ્યાય છે એ સમજાવવાના છીએ. તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે. ટેક્સ્ટ બુક વગર હું તમને સમજાવી શકીશ જ નહીં. એટલે ટેક્સ્ટ બુકની વ્યવસ્થા કરી પછી તમે આ વિડિયો લેક્ચરની અંદર પ્રેઝન્ટ થશો. ટેક્સ્ટ બુક તમારી સામે રાખજો. ટેક્સ્ટ બુકની અંદર હું અત્યારે હાલ તમને પેજ નંબર, તો 5મા ચેપ્ટરની અંદર ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર તમારે 90 નંબરનું પેજ કાઢવાનું છે. આ 90 નંબરનું પેજ છે ટેક્સ્ટ બુકની અંદર, એ તમે ખોલીને રાખશો. આ 90 નંબરના પેજની અંદર લખેલા બધા જ લખાણ સંબંધી પ્રશ્નો મેં તમને કમ્પ્લીટલી કરાવી દીધા છે. ગત વિડિયો લેક્ચરમાં બધા જ જે કંઈ પ્રશ્નો હતા એ મેં તમને કમ્પ્લીટલી પૂરા કરાવી દીધા છે. હવે જે તમારે ભણવાનું છે એ સામાન્ય રીતે આવક કોષ્ટકની ડાબીથી જમણી તરફ જતા, એટલે કે આ સ્વાધ્યાય ભણવાનું છે ને. સ્વાધ્યાયની અંદર હું પહેલો પ્રશ્ન બોલું છું. આવક કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા
પેજ નંબર 91 પર ચેપ્ટર નંબર 5 નો સ્વાધ્યાય છે. એ ચેપ્ટર નંબર 5 નો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન હું બોલું છું. એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે, બહુ વિકલ્પી પ્રશ્ન છે. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા બદલાતા વલણ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? નીચે ચોપડીમાં અહીંયા 4 વિધાનો આપેલા છે, A B C અને D. આ 4 માંથી કયું વિધાન ખોટું છે આપણે જોવાનું છે. આ 4 વિધાન જે તમને આપેલા છે A B C અને D, તો આ 4 વિધાનમાંથી કયું વિધાન ખોટું છે એ સમજાવવું હોય તો આ 4 માંથી આપણે ચારેય વિધાન સમજતા જઈએ. પહેલું, તત્વોના ધાત્વિય ગુણ ઘટતા જાય તો સિમ્પલ બાબત છે. આવર્ત કોષ્ટક છે, તો તમારી ચોપડીમાં આવર્ત કોષ્ટક છે આવડું. તો આવર્ત કોષ્ટકની અંદર આ બાજુ બધા ધાતુ તત્વ છે, આ બાજુ બધા અધાતુ તત્વ છે. તો તમે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જાઓ છો, તો આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જાઓ તેમ ધાતુ ગુણધર્મ ઘટે છે. ધાતુ ગુણધર્મ ઘટે છે. જો યલો કલર એટલે અધાતુ આવી ગયા. તો પેલું વિધાન સાચું છે. આપણે ખોટું શું છે નહીં ગોતવાનું. હવે બીજું વિધાન, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધતો જાય, એ સાચું છે. બીજું વિધાન સાચું છે, કારણ કે લિથિયમની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, બેરિલિયમમાં 2, બોરોનમાં 3, કાર્બનમાં 4, એવી રીતે નિયોનમાં 8. તો આમ ડાબીથી જમણી તરફ જાઓ છો તો ડાબીથી જમણી તરફ જતા સિમ્પલી બાબત છે કે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન વધે છે. તો બી વસ્તુ સાચી છે. સી વસ્તુ, પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે, એ વસ્તુ ખોટી. ઇલેક્ટ્રોન ગુમાવવાની સંભાવના આગળ વધારે ડાબી બાજુ, જમણી બાજુ ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના વધારે. તો આમાં તો એવું લખ્યું કે ડાબીથી જમણી તરફ જાઓ તો ઇલેક્ટ્રોન ગુમાવવાની સંભાવના વધે નહીં, ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના વધે. એટલે સી છે એ ખોટું છે, એ આપણો જવાબ થશે. અને ડી ની અંદર એવું લખ્યું કે ઓક્સાઇડ વધુ એસિડિક બને. અધાતુના ઓક્સાઇડ એસિડિક જ હોય. ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા, ચેપ્ટર નંબર 3 માં પણ શીખી ગયા. અધાતુના ઓક્સાઇડ એટલે એસિડ, ધાતુના ઓક્સાઇડ એટલે બેઝ. તો આ બાજુ જાવ એટલે એસિડિકતાનો ગુણ વધે જ છે. તો પહેલો જે પ્રશ્ન છે હું આખો ફરીથી બોલું છું કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા બદલાતા જતા વલણ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એમનો જવાબ આવશે, એનો જવાબ આવશે સી. પહેલાનો જવાબ આવશે સી, પરમાણુ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો પહેલા સ્વાધ્યાયમાં પહેલા પ્રશ્નનો જવાબ ચેપ્ટર નંબર 5 નો સ્વાધ્યાય, એમાં પહેલા પ્રશ્નનો જવાબ સી આવશે, બહુ વિકલ્પીમાં સી. તો ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 5 એનું સ્વાધ્યાય આપણે કરાવવાના છીએ. આ જે સ્વાધ્યાય છે એમાં પહેલો જવાબ આવશે, એની અંદર સી જવાબ આવશે. એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે, તો પહેલો જવાબ તમારો આવશે સી, એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે. એટલે હવે એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. પહેલાનો જવાબ સી આપણે આપી દીધો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન આપણી પાસે શું લખેલો છે? તો બીજો પ્રશ્ન હું હવે એવું બોલું છું કે તત્વ X એ HCl2 સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે, જે ઊંચું ગલન બિંદુ ધરાવતો ઘન પદાર્થ છે. તો X મહદ હશે એવા સમાન સમૂહમાં હશે કે જેમાં ખાલી જગ્યા હશે. નીચે ઓપ્શનમાં Na, Mg, Al અને Si. આમ જોવા દઉં તમને ખબર ન પડે આ બધું X. આપણે બીજા એમસીક્યુ ની અંદર એવું કીધું છે કે આપણે એક સૂત્ર આપી દીધું છે, એ સૂત્ર છે HCl2. આવું સૂત્ર છે HCl2. તો X ની જગ્યાએ નીચેના 4 ઓપ્શન છે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ને સિલિકોન. એમાંથી કયો જવાબ આવે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. હું અહીં લખું સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન. આ બધે Cl2 લગાડો. હવે આપણે ચેક કરવાનું કે આ X વાળું સૂત્ર છે એ આ હતું, આમાંથી કયું હતું? તો પહેલા આ તો ખોટું, NaCl આવે, NaCl2 નો આવે. પછી AlCl3 આવે, આ ખોટું. પછી SiCl4 આવે, આ ખોટું.
તો હવે આપણે એક જ વધ્યું. કયું સૂત્ર વધ્યું? MgCl2. MgCl2 અને આ બે સૂત્રને તમે સરખાવો તો તમે જોઈ શકો છો કે x ની જગ્યાએ Mg એટલે બીજા પ્રશ્નનો જવાબ છે એનો જવાબ આવશે Mg. બીજો MCQ છે એનો જવાબ આવશે Mg. તો બીજા પ્રશ્નનો જવાબ આવશે Mg. ફરીથી એક વખત પ્રશ્ન બોલું છું. તત્વ X HCl2 સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે જે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. તો x મહદઅંશે નીચેના ચારમાંથી કયો હશે? તો x મહદઅંશે નીચેના ચારમાંથી આવડા હોય Mg. તો આપણે જવાબની અંદર બીજા પ્રશ્નના જવાબમાં બીજું B આવશે અને Mg. ત્રીજો પ્રશ્ન છે કયા તત્વોમાં, હવે ત્રીજો પ્રશ્ન છે ને તમારી ટેક્સ્ટ બુકમાં જોવો તો પેટા પ્રશ્નો ઘણા બધા છે. તો ત્રીજા પ્રશ્નના પેટા પ્રશ્ન કયા તત્વોમાં? પહેલો ઓપ્શન લખો બે કક્ષા છે તથા બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. એટલે આપણે આને કાઢી નાખીએ. હવે આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ, તો આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ છે એ કઈ રીતનો છે? તો આયા આપણે પેલા જવાબ લખી નાખીએ Mg. હવે ત્રીજો પ્રશ્ન છે એ ત્રીજાની અંદર પેલો a, ત્રીજાની અંદર એ કીધું છે બે કક્ષાઓ છે અને બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. બે કક્ષા છે, એક અલ્પવિરામ બે. પહેલી અને બીજી કક્ષા, પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. તો એને કીધું એ પ્રમાણે બે કક્ષાઓ અને બે કક્ષાઓની ખાલી જગ્યા રહી. પછી એને કીધું કે બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તો મેં લખ્યું 2 કારણ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 સમાય, બીજી 8 કારણ કે બીજી કક્ષામાં વધુમાં વધુ 8 સમાય. આ બેનો સરવાળો કરો તો 10 પરમાણુ ક્રમાંક. આ 10 પરમાણુ ક્રમાંક કોનો છે? તો 10 પરમાણુ ક્રમાંક નિયોનનો છે. તો પહેલા પ્રશ્નનો જવાબ આવે નિયોન. તમારે એટલે જવાબ લખી નાખવાનો a બરાબર 2 અલ્પવિરામ 8 10 બરાબર 9 કારણ કે 10મા નંબરનું તત્વ નિયોન છે. નેક્સ્ટ એના પછી એ જવાબ પૂરો થયો નથી. ઇલેક્ટ્રોનની રચના 2 8 2 ઇલેક્ટ્રોન રચના 2 8 2 એટલે 8 ને 2 10 ને 2 12 નંબરનું તત્વ મેગ્નેશિયમ. હવે આ તો બધું 7મા ધોરણનો સવાલ આમાં 10મા ધોરણની ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. 7મા ધોરણનો સવાલ 10મા ધોરણની ટેક્સ્ટ બુકમાં આપ્યો કે 2 8 2 એટલે 8 ને 2 10 ને 2 12 તો 12મા નંબરનું તત્વ મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ જવાબ આવે. એના પૈકી કુલ 3 કક્ષા છે. સી કુલ 3 કક્ષા છે. 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 કુલ 3 કક્ષા છે. પછી એને એવું લખ્યું કે જેમાં સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. ટોટલ 3 કક્ષા, પહેલી બીજી અને ત્રીજી. છેલ્લી કક્ષામાં એને સંયોજકતા કક્ષા કહેવાય, એમાં 4 ઇલેક્ટ્રોન છે. તો ટોટલ 3 કક્ષા છે. છેલ્લી કક્ષા સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ કેટલા આવે? તો આગળ તો 2 ને 8 જ હોય. તો 8 ને 2 10 ને 4 14 નંબરના તત્વનું નામ સિલિકોન. કિંગકોન નહીં, સિલિકોન. તો આ થઈ ગયું કે ભાઈ છેલ્લી સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. ઓલી બે સંપૂર્ણ ભરાયેલી એટલે 2 8 છેલ્લી કક્ષામાં 4 ટોટલ ગણો એટલે 14 સિલિકોન. એના પછીનું કે બે કક્ષા છે અને સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. બે જ કક્ષા છે અને સંયોજકતા કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન છે. તો આ આપણે મૂકો તો 3 ને 2 5 નંબરનું તત્વ છે એ 5મા નંબરનું તત્વ બોરોન. તો આમાં પ્રશ્ન છે કે બે કક્ષા છે એટલે બે કક્ષા સંયોજકતા કક્ષા એટલે છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો આગળ તો પહેલી કક્ષામાં 2 જ હોય તો 2 અલ્પવિરામ 3 3 ને 2 5. એના પછી E ની અંદર પ્રથમ કક્ષા કરતા બમણા છે બીજી કક્ષા. ટોટલ 2 કક્ષા છે. એની પ્રથમ કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે. એના કરતા બમણા, ચલો 2 ના બમણા કેટલા થાય? કે 4. તો પ્રથમ કક્ષા કરતા બીજી કક્ષામાં એના કરતા બમણા, તો 2 ના બમણા 4 થાય. તો 2 અલ્પવિરામ 4 4 ને 2 6 6 નંબર ઉપર કાર્બન. 6 નંબર ઉપર કયું તત્વ આવી જાય છે? કાર્બન. તો આપણે આ ત્રીજો સવાલ પૂરો કરીએ છીએ. ફરીથી હું ત્રીજા સવાલના પ્રશ્ન બોલું છું. જવાબ બોર્ડ ઉપર લખેલા છે. પહેલો પ્રશ્ન, બે કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તમે આવું લખ્યું એની અંદર ટોટલ પરમાણુ ક્રમાંક 10 થશે. જવાબ નિયમ આવશે.
બીજું ઇલેક્ટ્રોલિટ્સની આ 2 8 2 છે એટલે 8 ને 2 10 ને 2 12 નંબરનું તત્વ મેગ્નેશિયમ છે. ત્રીજું કુલ 3 કક્ષા છે એટલે મેં 3 લીટી કીધી. એમાં લખ્યું સંયોજકતા કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે છેલ્લી કક્ષામાં 4 આપ્યા તો 2 8 અને 4 તો 8 ને 2 10 ને 4 14 ઇલેક્ટ્રોન સિલિકોન એના પછી કુલ 2 કક્ષા છે એટલે 2 કક્ષા આપી આપણે. એમાં એવું લખ્યું કે બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન લખ્યા. પેલી તો 2 જાણે તો 3 ને 2 5 5 નંબર બોરોન. એના પછી બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતા બમણા ઇલેક્ટ્રોન છે. પેલી કક્ષામાં 2 જ હોય એના કરતા બીજી કક્ષામાં બમણા એટલે 4 6 બરાબર કાર્બન. તમારે ત્રીજા પ્રશ્નનો જવાબ આવી રીતના લખવાનો છે. ત્રીજા પ્રશ્નનો જવાબ લખાઈ જાય તમારા સ્વાધ્યાયમાં. એટલે હવે આપણે આના પછી ચોથા પ્રશ્નનો જવાબ લખવાનો છે. આ ત્રીજા પ્રશ્નનો જવાબ લખાઈ જાય પછી આપણે ચોથા પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન પૂરો, બીજો પ્રશ્ન પૂરો, ત્રીજો પ્રશ્નના પેટા પ્રશ્ન પૂરા. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો ચોથા પ્રશ્નની અંદર પણ 2 આવેલા છે અને જોઈએ. ચોથા પ્રશ્નમાં પહેલું આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વોનો કયો ગુણધર્મ સમાન હોય? બોરોન જે સમૂહમાં છે તો પહેલા આપણે બોરોન જોવું પડે કેટલામા નંબરના સમૂહમાં છે. તો બોરોન આપણે આવર્ત કોષ્ટક કાઢી લેવાનું. આમાં જોતા જઈએ બોરોન બોરોન બેરિલિયમ બોરોન 13મા સમૂહમાં છે. તો આપણો જવાબ આવે કે બોરોન સમૂહ 13માં છે. સમૂહ 13માં છે. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 અને 3. તો લખવાનું આના જવાબ પ્રમાણે આપણે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ પ્રમાણે લખવાનું કે આવર્ત કોષ્ટકમાં બોરોન 13મા સમૂહમાં છે જેની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 3 થશે. જેને કારણે તેની અંદર રહેલા તમામ તત્વોની છેલ્લી કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે. આ ગુણધર્મ સમાન છે. એના પછીનો પ્રશ્ન ચોથામાં બીજો બી આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વોનો ગુણધર્મ તો ફ્લોરિન 13 14 15 16 અને 17 17માં ફ્લોરિન છે. ઊભો થાંભલો 17. તો આપણે આની જેમ જ લખવાનું કે ફ્લોરિન સમૂહ 17માં છે અને તેની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 7 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 8 અને શું છે 7. તો સમૂહ 17માં છે તેની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. તે જ સમૂહમાં આવેલા બધા જ તત્વની છેલ્લી કક્ષામાં 7 જ ઇલેક્ટ્રોન હશે. તે જ સમૂહમાં આવેલા બધા જ તત્વની છેલ્લી કક્ષામાં 7 જ ઇલેક્ટ્રોન હશે. આ તેની સમાન ગુણધર્મ. તો જોઈ લો આપણો ચોથો પ્રશ્ન. રેડી. ચોથો પ્રશ્ન આપણે પૂરો કરીએ. હવે આપણે પાંચમો પ્રશ્ન ઉપર જઈએ. તો ક્વેશ્ચન નંબર 5. તો પાંચમો પ્રશ્ન પ્રશ્નમાં એવું લીધું એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. હવે પ્રશ્ન પૂછ્યો છે કે ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે તો આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? સરવાળો કરી નાખો. 8 ને 2 10 ને 7 17. તો આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. એના પછી બી માં એ લોકો એવું લખ્યું છે કે નીચેના પૈકી કયા તત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે? નીચેના પૈકી કયા તત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે? નાઇટ્રોજન, ફ્લોરિન, ફોસ્ફરસ અને આર્ગોન. તો આપણે જોઈએ નાઇટ્રોજન એની ઇલેક્ટ્રોન રચના 2 5. ફ્લોરિન એની ઇલેક્ટ્રોન રચના 2 7. એના પછી ફોસ્ફરસ 2 8 5.
એના પછી ઈથી આપણે આગળ જાય તો આર્ગોન 2 તો જોવો આની છેલ્લી કક્ષા છે ને એ આની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે એવું બીજું ક્યું થાય તો કે આના સિવાય કોઈ બીજા તત્વની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન નથી. તો આપણા બીજા પ્રશ્નનો જવાબ થાય કે નીચેના પૈકી ફ્લોરિન એ તેના જેવા જ ગુણધર્મ ધરાવતું હશે કારણ કે તેની છેલ્લી કક્ષામાં 7 છે અને આની છેલ્લી કક્ષામાં 7 હોવાથી તે એક સરખા ગુણ ધરાવતું હશે. નેક્સ્ટ એના પછી છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્નમાં એવું લખ્યું છે કે આવક કોષ્ટકમાં 3 તત્વ A B C નું સ્થાન નીચે દર્શાવેલું છે. સમૂહ 16 અને સમૂહ 17. તો આવક કોષ્ટકમાં 3 તત્વો A B C ના સ્થાન નીચે દર્શાવેલા છે. પેલું એ તમે જણાવો કે એ ધાતુ છે કે અધાતુ. હવે સમૂહ 16 અને 17 વાસ્તવમાં સમૂહ નંબર છે ને 16 અને 17 એટલે આપણે આ ચોપડીની અંદર જોઈએ તો સમૂહ નંબર 16 એટલે આયા અને 17 એટલે આયા. જો બધા જ કલર જો બરાબર. હવે સમૂહ 16 અને 17 માં પ્રશ્ન આપને શું પૂછ્યો છે તો પ્રશ્ન આપને એવું પૂછ્યો છે જણાવો એ ધાતુ છે કે અધાતુ. એ એટલે આયા 17 માં આવે છે તો એ એટલે અહીંયા આવે છે એ AC થયો. સમૂહ 17 માં અહીંયા આવે છે BR થયો. તો સમૂહ નંબર 17 માં અહીંયા આવે છે એટલે છઠ્ઠો પ્રશ્ન છે એના A ની અંદર એવો જવાબ આવશે કે અધાતુ છે. કારણ કે સમૂહ 16 અને 17 માં અધાતુ જ આવે. ધાતુ તો બધી આમ વહી જાય. ધાતુ તો એ કોઈ આવવાની નથી. તો સમૂહ 16 અને 17 માં અધાતુ આવે તો એને પહેલા પ્રશ્નનો જવાબ આપણે આપી દીધો કે એ છે ને એ અધાતુ છે. હવે આપણે બીજું જોઈએ. જણાવો કે એની સરખામણીમાં C વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું. એટલે એની સરખામણીમાં C બેની કમ્પેરીઝન કરવાનું. તો એની સરખામણીમાં C છે E ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન મેળવે. એની સરખામણીમાં C છે તો પ્રશ્ન આપને એવો પૂછ્યો છે પ્રશ્ન કે એની સરખામણીમાં C તો એની સરખામણીમાં C વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું. એટલે આપણે C ની કમ્પેરીઝન કરવાની. તો જેમ જેમ તમે આ સમૂહમાં ઉપરથી નીચે ઉતરો એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે. બરાબર છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે ને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ નીચે જાવ ને બરાબર. જેમ જેમ તમે નીચે જાઓ એમ તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. તો E છે E ઇલેક્ટ્રોન ગુમાવે તો લખવાનું ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય એમાં વધુ સક્રિય અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં ઓછું સક્રિય. તો આ બીજા પ્રશ્નનો જવાબ વધુ સક્રિય અને ઓછું સક્રિય. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ વધુ સક્રિય થશે. બરાબર. C તત્વ એ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન ગુમાવવાની દ્રષ્ટિએ વધુ સક્રિય અને C તત્વ છે ઇલેક્ટ્રોન મેળવે તો મેળવી ન શકે C તત્વ કારણ કે નીચે આવેલું છે. નીચે આવેલું હોય એટલે એ ઓછું સક્રિય. એના પછી C નું કદ B કરતા મોટું હશે કે નાનું. C નું કદ નાનું કારણ કે આવર્તમાં જેમ જેમ આપણે ડાબીથી જમણી તરફ જતા જઈએ આવર્ત કોષ્ટકમાં જેમ જેમ આપણે ડાબીથી જમણી તરફ જતા જઈએ આવર્ત કોષ્ટકમાં જેમ જેમ આપણે ડાબીથી જમણી તરફ જતા જઈએ તેમ તેમ તત્વનું કદ ઘટે છે. આમથી આમ ન એટલે તત્વનું કદ ઘટે. તો આ બાજુ B આવ્યો આ બાજુ C આવ્યો છે તો C નું કદ નાનું થાય. એના પછી ખ્યાલ આવે તત્વ એ કયા પ્રકારના આયન બનાવશે ધનાયન કે ઋણાયન. તો તત્વ એ છે ઉપર એ ઋણાયન બનાવે
તત્વ A ઋણ આયન બનાવશે, તત્વ A કયા પ્રકારના આયન બનાવશે, ધન આયન કે ઋણ આયન? તત્વ A એટલે આયા સમૂહ નંબર 17 માં જોઈએ તો સમૂહ નંબર 17 ની અંદર જુઓ તો એક ક્લોરીન થાય, ક્લોરીન ઋણ આયન જ બનાવે છે, તો સમૂહ નંબર 17 માં A તરીકે ક્લોરીન થાય છે, એ ક્લોરીન ઋણ આયન જ બનાવે છે, તો આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે. ટોટલ આપણા સ્વાધ્યાયની અંદર 10 પ્રશ્નો છે, એમાં બોર્ડ પર 6 પ્રશ્નો મેં લખી નાખ્યા છે. હવે આપણે 4 પ્રશ્ન બાકી રહ્યા છે, એ 4 પ્રશ્નના હું તમને જવાબ કરાવી દઉં એટલે આપણું કામ પતી ગયું પૂરું સ્વાધ્યાયનું. તો ટોટલ 10 પ્રશ્નોમાંથી આપણે તમને 6 પ્રશ્નો કરાવી દીધા છે. આ 6 પ્રશ્નોના જવાબ બોર્ડ ઉપર છે, નવનીતમાં બી હોય, હું મટીરીયલ મોકલીશ એમાં પણ હશે, પણ જવાબ આવી રીતે આમ થાય. આવા તમને જે પ્રશ્ન ન સમજાય ને તમારે મને ફોન કરીને પૂછવું પડશે, કારણ કે તમને હું નથી સમજાતું એ મને નથી ખબર. તમે મને ફોન કરીને પૂછશો એટલે તમને જે વસ્તુ નહીં સમજાતી હોય હું તમને કમ્પ્લીટલી ક્લિયર કરાવી દઈશ. તો આ 6 પ્રશ્નો છે, હવે આપણે આ 6 પ્રશ્નોને કાઢી નાખીએ અને બાકીના જે આપણા 4 પ્રશ્નો છે એ 4 પ્રશ્નોને કમ્પ્લીટ કરી નાખીએ એટલે આપણું સ્વાધ્યાય પૂરું. તો આને આપણે જવા દઈએ. હવે 7મો પ્રશ્ન વિચાર, 7મો પ્રશ્ન છે એનો જવાબ, 7મો પ્રશ્ન છે એની અંદર જોઈએ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 અને ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, આવર્ત કોષ્ટકમાં 15 ના સભ્યો છે. આ બંને તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને આમાંથી કયું તત્વ વધુ વિદ્યુત ઋણમય હશે અને શા માટે? તો જોઈએ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 અને ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક છે 15. આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આની ઇલેક્ટ્રોન રચના 2 અને 5, આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 8 અને 5. તો પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના બે સમૂહ 15 નું તત્વ છે, એને ઓલરેડી કહી દીધું કે આ બંને તત્વો સમૂહ 15 ના છે. તો આ બંને તત્વોમાંથી કયું વધુ વિદ્યુત ઋણમય હશે? તો નાઇટ્રોજન છે ને વધુ વિદ્યુત ઋણમય હશે, નાઇટ્રોજન વધુ વિદ્યુત ઋણમય છે. કારણ કે જેમ જેમ આવર્ત કોષ્ટક હોય ને એ આવર્ત કોષ્ટકની અંદર ઉપરનો ભાગ છે ને ઉપરનો ભાગ વધુ વિદ્યુત ઋણમય છે, નીચેનો ભાગ છે ઓછો વિદ્યુત ઋણમય છે. આપણે કીધું હતું ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, તો આમાં આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસની કલ્પના કરવાની કીધી છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. તો નાઇટ્રોજન ઉપર છે ને ફોસ્ફરસ નીચે છે, તો નાઇટ્રોજન ઉપર હોવાથી તેની વિદ્યુત ઋણતા વધુ છે, ફોસ્ફરસ સમૂહમાં નીચે હોવાથી તેની વિદ્યુત ઋણતા ઓછી છે. હવે એના પછી 7મો પછી 8મો પ્રશ્ન, પરમાણુની ઇલેક્ટ્રોન રચના આધારે તેના આધુનિક આવર્ત કોષ્ટકના સ્થાન સાથે સંબંધ કરો. 8મો પ્રશ્ન એવો છે કે ઇલેક્ટ્રોન રચના અને એના સ્થાન સાથે સંબંધ કરો. તો આપણે આ જોઈએ, ચલો નાઇટ્રોજન 7મા નંબરનું તત્વ, સોડિયમ લઈએ, સોડિયમ 11મા નંબરનું તત્વ, ઇલેક્ટ્રોન રચના 2 8 અને 1. તો જો તમે આમાં સમૂહ અને આવર્ત આપણે ગોતવાનું ઇલેક્ટ્રોન રચના પરથી. ચલો સમૂહ કેટલામાં? તો આ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો +1 પેલો સમૂહ પેલો કેટલા આવ્યા? આ 2 અને 3 એટલે આવર્ત ત્રીજો. જો નો ખબર પડે તો ફરીથી કહું, એક્ઝામ્પલ તરીકે ફ્લોરિન 9મા નંબરનું તત્વ, ઇલેક્ટ્રોન રચના 2 અને 7. ચલો આનો સમૂહ અને આવર્ત ગોતો, સમૂહ અને આવર્ત. ચલો સમૂહ 7 ને પણ 17. હું કામ તો વચ્ચે ઓલો d નો ખાડો છે, તમને ખબર હોય તો આવર્ત કોષ્ટક તમે જુઓ ને તો એમાં 10 નો વચ્ચે ખાડો છે, 10 નો વચ્ચે ખાડો છે ને એટલે ત્રીજા સમૂહથી કદાચ છેલ્લી કક્ષામાં 3 આવ્યું હોય ને, છેલ્લી કક્ષામાં 3 આવ્યો અત્યારે તો 7 છે, બાકી જો 3 આવ્યો હોત ને તો 3 ને 13 લખવાના, 4 આવ્યો હોત તો 4 ને 14 લખવાના, 5 આવ્યો હોત તો 5 ને 15 લખવાના, 7 આવ્યો તો 7 ને કેટલા લખવાના? 17. આવર્ત તમે ગણો, પહેલો અને બીજો.
તો આ પ્રશ્નનો જવાબ થાય કે હા, ઇલેક્ટ્રોન રચનાને આવર્ત કોષ્ટકના સ્થાન સાથે સંબંધ છે. જેટલી કક્ષા એટલો આવર્ત બને અને સંયોજકતા કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન એટલો સમૂહ બને. ઉદાહરણ તરીકે સોડિયમ 11મા નંબરનું તત્વ છે. ઇલેક્ટ્રોન રચના 2 8 1 થાય. તેની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તેથી સમૂહ 1. જ્યારે આમ તમે ગણવા જાઓ તો કક્ષા KLM, તો કક્ષા KLM ત્રણ જ કક્ષા એવી K L અને M ત્રણ કક્ષા છે તે ત્રીજા આવર્તની અંદર છે. એવી રીતે ફ્લોરિન 9મા નંબરનું તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના 2 અને 7, છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવેલા છે, તેથી સમૂહ નંબર 7 નહીં પરંતુ 17. જ્યારે આવર્ત 2 છે K અને L એટલે એની અંદર આવર્ત બીજા આવર્તની અંદર અને 17મા સમૂહમાં ફ્લોરિન છે. ત્રીજા આવર્તમાં અને પહેલા સમૂહની અંદર સોડિયમ આવેલો છે. હવે 9મો પ્રશ્ન. છે જોઈ લઈએ આપણે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20. ઇલેક્ટ્રોન રચના 2 8 8 અને 2, કારણ કે 8 2 10 ને 18 અને 20. તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક છે એ કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક આપણે આપી દીધો. હવે આપણે જોઈએ આગળ. તેની ચારે બાજુ 12 19 21 ને 38. 12 19 21 અને 38. તો 12 19 21 ને 38 એટલા આપણે આપેલા છે. હવે આની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો આની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો 2 8 2. આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 8 8 1. આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 8 8 3. આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 8 8 18 અને 2, કારણ કે 18 ને 20 ને 28, 28 ને 30 ને 38. તો આ ઇલેક્ટ્રોન રચના મેં લખીશ. પહેલાની લખી 2 8 8 2. પછી આ બધા જે ચાર તત્વો એને મને કીધા હતા એ ચાર તત્વની ઇલેક્ટ્રોન રચના લખીશ. તો આમાંથી કયા તત્વોના ભૌતિક ગુણધર્મો એને મળતા આવે છે? તો તમે જો આની છેલ્લી કક્ષા છે એ છેલ્લી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો આની છેલ્લી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન છે. તો આમાંથી એક કયું તત્વ છે કે જેની છેલ્લી કક્ષામાં 2 આવે? એક આ 12 નંબર વાળું અને 38 નંબર વાળું, કારણ કે 2 ની છેલ્લી કક્ષામાં જો 2 ઇલેક્ટ્રોન આવે. એટલે આપણે કહી શકાય કે કેલ્શિયમ જેવું 12મા નંબરનું તત્વ અને 38મા નંબરનું તત્વ એ ગુણધર્મ ધરાવે, કારણ કે 2 ની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે છે. છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન. મેન્ડેલિકના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વની ગોઠવણીમાં સમાનતા અને વિભિન્નતા દર્શાવો. મેન્ડેલિકના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાનતા અને વિભિન્નતા દર્શાવો. તો મેન્ડેલિકના કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં પેલી સમાનતા શું છે અને પછી વિભિન્નતા શું છે? તો સમાનતા એ છે કે તત્વને ગુણધર્મ પ્રમાણે ગોઠવા, તત્વને સમૂહ અને આવર્ત પ્રમાણે ગોઠવા, તત્વને ગુણધર્મ પ્રમાણે ગોઠવા છે, તત્વને સમૂહ અને આવર્ત પ્રમાણે ગોઠવા છે. વિભિન્નતા શું છે? તો વિભિન્નતા મેં કહ્યું કે મેન્ડેલિક અને આધુનિક. તો મેન્ડેલિક છે એ મેન્ડેલિકની અંદર ગોઠવણ પરમાણુય દળના ચડતા ક્રમાંક પ્રમાણે છે. આ પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમાંક પ્રમાણે છે. આની અંદર નિષ્ક્રિય તત્વો છે એ નિષ્ક્રિય તત્વનું યોગ્ય સ્થાન નોંધો. જ્યારે નિષ્ક્રિય તત્વનું યોગ્ય સ્થાન છે અહીંયા છે કે અહીંયા હાઇડ્રોજનને ચોક્કસ સ્થાન નહોતું, જ્યારે અહીંયા હાઇડ્રોજનને ચોક્કસ સ્થાન છે.
તો તમે જુઓ 10મો પ્રશ્ન છે આપણો છેલ્લો અને આપણે આ સ્વાધ્યાય પૂરું કરીએ તો 10મા પ્રશ્નના સ્વાધ્યાયમાં શું લખી શકાય? સમાનતામાં એવું લખી શકાય કે તત્વની ગોઠવણ મેન્ડેલિફમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તેમના ગુણધર્મ પ્રમાણે કરવામાં આવી છે. તત્વની ગોઠવણ સમૂહ અને આવર્ત મુજબ જ બંનેની અંદર ગોઠવવામાં આવ્યા છે. વિભિન્નતાની અંદર એવું લખાય કે મેન્ડેલિફનું કોષ્ટક પરમાણ્વીય દળની ગોઠવણ પ્રમાણે છે, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણ્વીય ક્રમાંકની ગોઠવણ પ્રમાણે છે. મેન્ડેલિફનું કોષ્ટક છે એમાં નિષ્ક્રિય વાયુને યોગ્ય સ્થાન નહોતું, જ્યારે આની અંદર નિષ્ક્રિય વાયુને યોગ્ય સ્થાન છે. મેન્ડેલિફનું કોષ્ટક છે એમાં હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન નામનું તત્વ છે, એ હાઇડ્રોજન નામનું તત્વને યોગ્ય સ્થાન આપવાનું નહોતું, જ્યારે આની અંદર યોગ્ય સ્થાન આપી દેવામાં આવ્યું છે. મેન્ડેલિફના કોષ્ટકની અંદર સમૂહ અને સંખ્યા ઓછી હતી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહની સંખ્યા વધારે છે. મેન્ડેલિફની અંદર 63 તત્વની કે 64 તત્વની ગોઠવણ હતી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં 118 તત્વની ગોઠવણ થઈ ચૂકેલી છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે જ્યારે ક્યારે પાછા મળશું ત્યારે આપણે 100% નવા ચેપ્ટર સાથે મળશું. આયા સ્વાધ્યાય મેં તમને કમ્પ્લીટલી પૂરું કરાવી દીધું છે. તમને જ્યાં ન ખબર પડતી હોય ત્યાં તમારે મને પૂછવાનું છે, એનો જવાબ તમને મળી જશે. બરાબર છે? તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડિયો લેક્ચરમાં મળશું.